નમસ્કાર મિત્રો. મિત્રો, શું મૃત્યુનો સમય બદલી શકાય ખરો? ગરુડ પુરાણમાં એક વાત આવી કે એક સમયે ભગવાન વિષ્ણુ પોતાનું વાહન ગરુડજીને લઈને કૈલાસ પર્વત પર ભગવાન શિવજીને મળવા જાય છે. ભગવાન વિષ્ણુ જ્યારે શિવજીને મળવા જાય છે ત્યારે વાહન ગરુડજી એ કૈલાસ પર્વતના મુખ્ય દ્વાર પર બેસી અને એમની પ્રતીક્ષા કરી. ગરુડજી કૈલાસ પર્વતનો નજારો નિહાળી રહ્યા હોય છે. એવામાં તેમની નજર એક નાની એવી ચકલી પર પડે છે. ચકલી તો સુંદર મજાની હોય છે, આનંદ કિલ્લોલ કરતી હોય છે ને રમતી હોય છે. આ જોઈ ગરુડજી ખૂબ ખુશ થાય છે. એવામાં ત્યાં મૃત્યુના દેવતા એટલે કે યમરાજ આવે છે. તે આવે છે અને પેલી ચકલીને જુએ. ચકલી સામે આશ્ચર્યથી જોઈ અને કંઈ બોલ્યા વગર યમરાજજી શંકર ભગવાનને મળવા જતા રહે. આ દ્રશ્ય જ્યારે ગરુડજી જોઈ જાય છે ત્યારે ગરુડજી તો પક્ષીરાજ, એમને તરત ખ્યાલ આવી જાય છે કે જ્યારે યમરાજ આવી રીતે જુએ એનો અર્થ એવો થાય કે કોઈનું મૃત્યુ નજીક છે. તો શું આ બિચારી ચકલી હમણાં મરી જશે? એ તો પક્ષીરાજ હતા એટલે એમને પક્ષીઓ દયા આવી અને એમણે નક્કી કર્યું કે હું આ ચકલીના પ્રાણ બચાવી લઈશ, એને હું મરવા નહીં દઉં. અને ગરુડજીએ પોતાની દિવ્ય શક્તિથી ચકલીને પકડી અને હજારો કિલોમીટર દૂર એક જંગલમાં એક ગુફા જેવું હોય ત્યાં મૂકી આવે છે. અને વળી પાછા કૈલાસ પર્વતના દ્વારે આવીને બેસી જાય છે અને શાંતિ અનુભવે છે કે હા, હવે ચકલીને યમરાજજી શોધી નહીં શકે. એવામાં યમરાજજી બહાર આવે છે. એટલે ગરુડજી યમરાજને પ્રણામ કરે છે અને કહે છે કે હે ધર્મરાજ, હમણાં તમે પેલી ચકલીને આશ્ચર્યની નજરે જોતા હતા, તો શું એનું મૃત્યુ નજીક હતું? તો યમરાજ કહે કે હા ગરુડજી, તમારી વાત સાચી છે. હું એને જોઈને એટલા માટે આશ્ચર્યમાં હતો કે તેનું મૃત્યુ આ જ સમયે હજારો કિલોમીટર દૂર એક જંગલમાં એક સાપના હાથે લખેલું હતું. અને હું વિચારતો હતો કે આ ચકલી તો અહીંયા છે અને આ નાનકડી ચકલી હજારો કિલોમીટર દૂર કેવી રીતે પહોંચી શકશે? પણ હવે અત્યારે જ્યારે હું બહાર આવ્યો અને જોઉં છું તો ચકલી નથી, એટલે ચોક્કસથી ચકલી ત્યાં પહોંચી ગઈ હશે અને સમય એટલે કે કાળે તેનું કામ કરી નાખ્યું હશે અને ચકલી મૃત્યુને ભેટી ગઈ હશે. ગરુડજી તો સ્તબ્ધ થઈ ગયા કે જેને બચાવવા માટે હું હજારો કિલોમીટર દૂર મૂકી આવ્યો, ખરેખર તો હું એને તેના મૃત્યુની સામે લઈ ગયો હતો. કહેવાનો અર્થ છે કે વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકે નહીં. એટલે કે વિધાતાના જે નિયમો છે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી, પછી ભલે સામે ગમે તેવો શક્તિશાળી વ્યક્તિ પણ કેમ નથી. તો મિત્રો, આમ જન્મ અને મૃત્યુનો ચોક્કસ સમય હોય છે, ચોક્કસ સ્થળ હોય છે, એમાં આપણે એક ક્ષણનો પણ ફેરફાર કરી શકતા નથી. માટે જેટલું જીવન મળ્યું છે તેનો આનંદ માણો, ખૂબ સારા કર્મો કરો, ભગવાનનું ભજન કરો. ધન્યવાદ.